કરું. બોલો જય સ્વામિનારાયણ. ચાલો નાસ્તો કરવા. ચા ભાખરી ખાવા રોજ બોલાવી જાય પેંડા ખાવા પેંડા ખાવા કે હાલો. અમારી બાજુમાં હંસાબા છે ને એનો સન છે ને વિરલભાઈ એને વિઝા મળી ગયા ને એટલે હંસાબાએ કાલે પેંડા આપ્યા કા અમેરિકાના વિઝા મળી ગયા એને. મમ્મી માખણ નથી ખાવું. માખણ તો હારું. નાના ગળું દુખે છે ને પછી ઉધરસ થઈ જાય. નો કોઈ થાય. વાતે હારી નહીં થાય. માખણે નો થાય. લે નો થાય ખા. નહીં હારું થઈ જાય માખણ. ના માખણ જ નથી ખાવું. તો કેદી થાય? બેદી રહી માતાજી. પછી ઉધરસ થાય ને પછી કોઈ વાતે હારી ન થાય. શેણા ખાજે એટલે નહીં થાય. શેણા છે ને એ બહુ સારા. ખાસી નો કાલે થાય. જો ને થોડાક સિંગદાણા લીધા. સિંગે તો થાય ખાસી. સિંગથી થાય હા. શેણા ચણાથી એટલું હાલતા ને ચાલતા છે ને કંઈક મોઢામાં નાખતા રહેવા દાણા. હમ. એટલે નો થાય. શેણા ખાઈને તો હાલો નાસ્તો કરવા બધાય. હાલો બધા ચા ભાખરી ખાવા. અને આજે સારું છે જરાક એમ લાગે છે. થાક લાગવા માંડે છે. વાયરે એમ જ થાય. હળવા કરી નાખે હાવ. જરીક કંઈક કામ કરીએ ને તો એમ થાય કે ઘડી કેટલું કામ ખોઈ કરી જાય આ નાખ્યું એમ છે, એમ લાગે. આમ હવે આમ બીજું સારું છે. ચલો બે ત્રણ દી ઉરે વાયરે. ચા ભાખરી ખાઈ લઈએ. એટલે જ મેં 2-3 દિવસ યોગા રજા પાડી. સોમવારથી કન્ટિન્યુ કરશું. પછી ત્યાં થાકી જઈ ક્યાં જવું, સૂઈ જવાનું, શવાસન લઈ લેવાનું. તો એનો મેળ આવે એમાં તાવમાં તો ગમે એટલા લ્યો તો. શવાસન સૂઈ જાય એટલે મતલબ શવાસન એટલે સૂઈ જવાનું. એટલે જ કોઈ તોય મજા ન આવે ઠાકની. મજા તો ન જ આવે. આજે છે ને જો વાદળા થઈ ગયા છે, વરસાદ આવે ને એવું લાગે છે. વાતાવરણ ફર્યું ને સવારે તડકો હતો અત્યારે અડધો કલાકમાં વાતાવરણ ફરી ગયું હાવ. હમ. ઉઠી ત્યાં તડકો તો વાદળો નહોતું. હા અત્યારે વાદળા થઈ ગયા ને પવન બહુ ઈડો છે ને હવે લાગે છે ખરું આજે આવશે. ખબર નહીં હવે. જ્યાં વાદળ બંધ ને ત્યાં પવન બહુ ઉડે ને, પવન ઉડે એટલે ઉડી ઉડી જાય. જાય બધું. ચલો ચા ભાખરી ખાઈ લઈએ. છે ને થોડોક દીવા માટે નાસ્તો લઈ આવ્યા હતા. જોકે હું આવો બહારનો નાસ્તો બહુ પ્રિફર નથી કરતી. એને અમે દઈએ જ ઓછો. પણ મેં તો હમણાં હજી 4-5 દિવસ વેકેશન છે ને ત્યાં ભલે ખાઈ લે, પછી નહીં. પછી બધું ઘરનું જ બનાવેલું. તો કાંઈ નથી. જો બીજું આ સોયા સ્ટીક છે 2 પેકેટ, થોડાક બિસ્કિટ છે. બિસ્કિટ એ આપણે જૂના પુરાના વખતના ખાતા હતા ને એ જ તે, ક્રીમવાળા નહીં. આ પેલું ચનાચૂર ગરમ છે અને આ 2 બિસ્કિટ છે. આ ચોકલેટ વેરાયટી છે ને આજે આપણે બચપનમાં ખાતા હતા ને ઈ. અને નાચોસ છે. અને આ કંઈક ઘણા મમરા, આ તો મારા મમ્મીએ મોકલ્યું હતું. અને આલુ સેવ છે. બસ એટલા પેકેટ છે ખાલી, બીજું વધારે કાંઈ નહીં. બા છે ને લોટ ચાળે. લોટ બાંધું છું. દળાય ઠરી જાય ને, હમ દળાવે એટલે ઠરી જાય છે ને નોર્મલી આ લોટ છે ને આ બાજુ બહાર વાડામાં ચાળીએ. પણ આ બહુ પવન પણ એટલો બધો પવન છે ને કે બહાર બેસાણો જ નહીં. એટલે અંદર મમ્મી કે ચાળી નાખું પછી કચરોવાળા નાખું. એટલે કરતા પોતા થઈ જાય. અહીંયા લોટ બંધાય છે ને અમારે બેન આવ્યા એવું લાગ્યું ઉઠીને. બેન આવી જાગી. એ જો ઉતરે. બ્લેન્કેટ હશે જોડે અને વોટર બોટલ તો નહોતી. નીચે આવો બેન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જો આજે છે ને ઝાડવા કાપવા આવ્યા છે ને તો એ ભાઈ ઓલું અમારી હિંચકા ઉપર ચકલીનું છે ને ઈ જોવે છે કે સાચું છે કે ખોટું છે એમ. મમ્મી ઈ ભાઈ છે ને ઓલું આવાકાડો કાપે છે ને હા તો ઈ આમાં આમ જોવે છે હા કે
તું જાણી કેમ કેટલું કાપવાનું છે તો કેટલું કાપવું છે કયો ને? હાવ ડાયબિટી બુટી કરે બધું કઢાઈને. હા એ બિચારા આમાં ફાંફા મારે છે, કોઈક દેખાય તો હું કહું એમ. જેટલું નીકળે એટલું કાઢી જ નાખજો ભૈયા. હા, આ હજી કાઢી નાખો કાજુ. ઈ નાની ફરતી ફરતી ડાળીઓ છે ને એ બધી કાઢી નાખો. હા, આ બસ ઈ ફરતી બધી કાઢી નાખો. આ તો કાઢી જ નાખો. હજી જો ને બધી ફરતી ફરતી છે ને ઈ બહુ નડે છે. હા, ઈ ત્યાંથી થળીએ જ નીકળી જાય તો કાઢી નાખો ને થળિયું નીકળી જાય ઓલા તમે ઊભા ત્યાંથી. હા નહીં, હા તો કાંઈ નહીં, પતલું પતલું કાઢી નાખો, વાંધો નહીં. હા હા, વાંધો નહીં. ઈ ઉપરથી લઈ જ લ્યો ભાઈ, ઓલી બધી લટકે ઈ તે. ઈ નત, હા ઈ સાઈડની ડાળીઓ લઈ લો. આને થોડું ખરખું કરી નાખો ને. આ નહીં થાય હરખું હજી. આ બધું આ નીચે નાનું નાનું લટકે ઈ બધું. ઈ નહીં, આ બાજુ જો ને કાજુના ઓલા રહ્યા. એ છે મગનું શાક અને રોટલી અને કેલ. મને છે ને તાવમાં કોઈ દિવસ ભાવે નહીં, પણ આ વખતે હજી મમ્મી આમાં માટા મારતા હતા ને ત્યાં હું લઈને ખાવા માંડી. રેવાતું નથી એવું થાય છે. ઈ હારું હો પણ શક્તિ રહી હો, શક્તિ રહી. નકર નું અતલી ન ઊભી થઈ. મને તાવ આવે ગમે છે, મને ખાવું પેલા જોઈએ. મને કોઈ દી ભાવે જ નહીં, ખબર, ન ભાવે. પણ આ વખતે પરાણે, નકરી પરાણે. ભૂખ જ લાગે છે. મને એમ જ થાય ખાવું મગનું શાક છે, ટમેટાનો સંભારો છે ને રોટલી છે. હાલો દમવા ત્યારની ભૂખ લાગી. હું 2 વખત જોઈ ગઈ, પણ તમે કપડાં લેવા ગયા હતા બહાર, વારો તો લેતી આવું ને પછી કહું. પછી પહેલી વાર જોવા આવી ત્યારે તમે ઓલા બેનને કંઈક અંબાવતા હતા. એટલે જમવાનું ઉભાયું, શાક ને ઓલા ઝાડવા કાપવા આવ્યા છે ને, જમવાનું આપ્યું. મેં તો બા દેખાય ને તો કહું ભૂખ લાગી છે. તે બિચારી પાણી લેવા આવી તે પાણી આપ્યું ને હું જમવાનું આપું ઊભી રહી કે જમવા બેઠા પછી હું તો આજ પહેલા એને આપી દઉં પછી આપણે જમીએ. ચલો હવે જમી લઈએ. મારા બેને સવાર નાસ્તો કર્યો છે ને વધારે એટલે ભૂખ નથી. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. કેવું રહ્યું રાતે? હવે દુખે જ ગળું? શરદી ગળદું જ ન દુખતું મને. નહીં? શરદી? ખાલી એમ લાગે કે અહીંયા ગળે છે, અહીંયા સુધી ઉલટી આવી હે. પછી અટકાઈ ગયું હોય એવું. હા એવું કઈ અટકાઈ મમ્મીને થતું હતું ને એવું તને થાય છે, એટલે મારું જ તને લાગ્યું છે હે ને? શરદી સારી થઈ ગઈ? નોઝી આવે છે? હે આવે છે ને. આવે છે? જો અત્યારમાં બેન એનું કાર્ટૂન જોવે છે 7:30. મસ્ત રેડી થઈ ગયો છે. બોલો બાપુ, જય સ્વામિનારાયણ. ગેસ તમને એમ દીકરા. હાલો નાસ્તો કરો. હાલો નાસ્તો. જગનો તડકો જો હોલમાં આવે, બહુ તડકો છે. ચલો રોટલી ને ચા છે, ચેવડો છે, થોડું ખાઈ નાખીએ. દીવાબેનની દવા છે, અમારી વળી પૂરી થઈ ગઈ, હવે એક છે. ક્યાં છે? સારું છે. વાંધો નહીં. બોલો બીજું બા. કાંઈ નહીં, હાલો નાસ્તો કરવા બધાય. પાછળ સત્સંગ હતો ને કાલે, ફોન આવ્યો હતો રાતે. કેન્ડી અંબાવી જાવે એમ. હા કે ના ના ઈ કે મારે ઈ કે બધાને દવા લેવી પડી છે. એવું છે. ગાડીઓ મૂકવા દીધી હતી કે નહીં? હા એમાં કાંઈ થડકો ઈ કઈ ન જોઈએ ને આપણને બધાને ગળા પકડાને ક્યાં કેમ ના દેખાય? ના ત્યાં લગી ગાડી વીતી બહુ બહુ હતું, બહુ બહુ હતું. માણસો સત્સંગ હોય એટલે હોય ને. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? 7:30 થયા છે. નાસ્તા પાણી કરી લઈએ. પછી કાલે જે ગજબનો પવન હતો ને તો આજે ગજબની ધૂળે આવી છે. તો કાંઈ વાળી નાખી તો કેવું ખંડેર થાતું.
બહુ હા. જાણવા કાઢ્યું ને પાછા. ગાડી આ બાજુ લીધી હતી એ મૂકદો સરખી ધોઈ નાખું ફરતું. મેં કીધું વાદળા હોય ને તો ધોવાની મજા આવે પણ બહુ તાપ આવ્યો. હવે ગળાથી નીકળીને ગળા અને નાકની વચ્ચે ગયું હોય ને એવું લાગે છે. ડૂમો ભરાય જ ઘડીએ ને ઘડીએ નાકમાં. બે થઈ ગઈ છે ને વચ્ચે વરસાદને તો આજે મેં છે ને હેર કટિંગની અપોઇન્ટમેન્ટ લીધી છે. જો કટિંગ એટલે આમ ટ્રીમિંગ ખાલી જરાક નીચેથી ઓલા જે આવા વાળિયાથી બહુ ઉતરે છે, બહુ હેરફોલ થાય છે. તો 11 વાગે કીધું છે જરાક કામકાજ કરીને નાહી ધોઈને જાય આટલા જરાક ખાલી ટ્રીમિંગ, કટિંગ ન કહેવાય એને, ખાલી ટ્રીમિંગ સેટ કરાવવા. તો એ પતાવી દઈએ આજે. અને આજે પહેલાં એમ વિચાર હતો મામાના ઘર જાય પણ હવે નથી વિચાર, કેમ કે દીવાબેનને દિવસમાં 2-3 વખત આ બાફ દેવાનો છે. પછી ત્યાં જઈને તે પછી ઓલો બિચારો નાનો છે એને પણ થાય. એટલે હવે વિવેકને કહેશું સાંજે પૃથુને ઘરે આવે ત્યારે લેતા આવે, એ મારું બટું માને તો. નાસ્તો કરી લે ને ત્યારે રોટલી ને ચા બધું થઈ જશે. જો ભાઈ હેર કટિંગ કરાવ્યું કેવું લાગે છે કે જો સાદું સિમ્પલ છે, ખાલી નીચેથી ટ્રીમિંગ કરાવ્યું જ જરાક આવું કંઈક છે. મશીન ન મરાવું એ મને ન ગમે એટલે ઘરે ડ્રાયર ફેરવી દઉં. બોલો બા. હાલ જમવા રસ રોટલી ગરમર રોટલી ગરમર અને ટીંડાનું શાક. સવારે છે ને નાસ્તા પાણી કર્યા, પછી માસાડી ઈ આવ્યા હતા બેસવા, ઈ ગયા, પછી થોડું ઘણું કામ કર્યું, પછી હેર કટિંગ કરાવવા ગઈ, આવીને આરામ કર્યો, પછી રસોઈ બસોઈ કરીને જમ્યા નથી, જમવા બેઠા. બસ આવું હાલે છે. હાલો મમ્મી શાક જો રસ છે, ગરમર છે, ઈંડોરા બટેકાનું શાક છે અને રોટલી છે. બોલો બા. હેલો. આ કોણ આવ્યું હજુ? પૃથુભાઈ આવ્યા આજ ફાઇનલી મામાન ઘરેથી. અને પુતુ આવ્યો. અને આજે છે સન્ડે તો બેન થોડાક મુગલેસ હતા તો એને ચક્કર મરાવા લાવ્યા. નીકળ્યા આંટો મારવા. કેમ બેન માતાજી? મજાનું તો એને ગમતું નહોતું. એને મજા તો આવી ગઈ દવા પીધી એટલે બધાને મજા ચડી ગઈ, પણ ઘરમાં ગમતું નહોતું. મને કદાચ કોઈ ફ્રેન્ડ નથી. બધું હાલો સન્ડે હોય ને એટલે થોડુંક એવું જોઈએ. જો લેક ક્યુમાં પેલા બહુ આવતા, ત્યાં જો બધી જોવા જેવું હોય. છોકરી જેવું કોણ? વચ્ચે બેઠી નહીં. શું કરે છે આંટી? વિડીયો શું કરે છે? આંટી વ્લોગિંગ કરે, દીકરો શીખે છે, કરે છે ને શીખે છે. તો છે ને સન્ડે હોય એટલે ટ્રાફિક તો હોવાનો જ તે, યસ પણ ફૂલ. જોઈએ આગળ ને જઈએ ને ચલીએ ને હું કરીએ આગળ જોઈએ. કડક ચાય પિઝા ખાવા બેઠા. કેમ? વુડ ફાયર. ફૂડ ફાયર. પૂરો મગન થઈ ગયો. કેમ? તું આમ જતી આમ જતી. ખાલી ટ્રાફિક જોવો બતાવું. આમ જો આના પિઝા ખાવાના છે પણ એમાં ટ્રાફિક જોવો, બધા બેટિંગમાં. બધા વેઇટિંગ વાળા છે. બોલો ચના જોર ગરમ. મસ્ત છે. સ્ટ્રીટ સ્ટાઇલ પૂરેપૂરું. બિચારો આમથી આમ આટા મારતો લઈ હારી બના મજા જ આવે આની. એક વસ્તુ છે પણ હો, હમ આ લોકોની પાસે ખાવાની મજા આવે ને એવી હોટલમાં નથી.
હે ને બેઠવામાં આમ જો પીઝા આવી ગયા પહેલા અમારે. ફર્યા હોત ને પછી આવ્યા હોત ને. હમ. કેવું છે પૃથુ? આ સ્મોક ઓલા છે ઓલા બોમ્બે સ્ટાઇલ છે હા બેટા પછી છે ને આપણે ક્યાંય વસ્તુની મજા તું ખા કેવું છે પીઝા રમાય તેમાં રમાય ચાલો હવે એન્જોય કરો બધા હવે ખાલી આમ ટ્રાફિક ઓછો થવા માંડ્યો મજા આવી કેટલું સારું છે સક્સેસ ઓલ ટ્રાય બોલો બચ્ચા લોગ આપણે એસ્કેલેટરથી જવું પડશે નીચે હા કઈ બાજુ રહી ગયું કઈ ખબર ન પડી ઓલી બાજુ નહીં જો ભાડે એવી જો આ તો આ બાજુ હશે હવે મંકે મંકે એવું છે મને કહું હું ગોતતો હતો તને જા પાછો ઓય 3 યર માટે જા બાજુ આવ Innovation and digitization. So introducing the world's first machine-rootless elevator in 1996. Cutting edge, ultra-low from 2015. AI-powered predictive maintenance. જો ઘરે આવી ગયા અને મેંગો ખાઈ લીધી કેમ કે આજે પીઝા થોડાક વહેલા ખાઈ લીધા હતા તો ભૂખ લાગી હતી હવે મેં છે ને નાહ લેવા માટે પાણી ગરમ મૂક્યું છે બાકી બધાએ નાહી લીધું છે દીવા પૃથુ વિવેક બધાએ હું હવે નાવા જાઉં છું મમ્મી કથા સાંભળે છે અને આ વિડીયોનો એન્ડ પણ અહીંયા જ કરીએ મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં અને અમને બધાને સારું થયું ને આજે વિવેકને ગળું દુખે છે કાંઈ નહીં ચલો હવે મળીએ કાલે